નમસ્કાર, પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી અને સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટને. અને શરૂઆત મારે સીધા જ પ્રશ્નથી કરવી છે, કેમ કે યુએસમાં જ્યારે નવા રાષ્ટ્રપતિ શપથ લે, આખી દુનિયાની નજર ઇવેન્ટ પર હોય. એમાંય ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી આવતા હોય, ડોન યસ, અને એમાંય ખતરનાક ચૂંટણીના ભાષણો પછી આવતા હોય. બિલકુલ. પહેલું એમનું જે ભાષણ રાત્રે મેં જ્યારે સાંભળ્યું તો આઈ વોઝ વેરી મચ ક્લિયર કે અમેરિકન્સ બહુ જ ખુશ હશે, પણ બાકીના બધાએ ચિંતા કરવાની જરૂર છે, બહુ જ બધા દ્રષ્ટિકોણથી. તમે આખું આનું પહેલાં એકવાર ઓવરઓલ તમારું એનાલિસિસ સમજીએ ડોનાલ્ડ ટ્રમ્પ માટે. જો એને જે પોતાના ચૂંટણી પ્રવચનોમાં જે વાત કીધી હતી ને, એ બધી જ વાતો એને ક્લિયર કટ રોડમેપ જે છે એ પોતાના પહેલા પ્રવચનમાં આપી દીધો. અમેરિકા ફર્સ્ટ, એટલે દુનિયા આખીનું જે થવાનું હોય તે થાય. એને અમેરિકન સેન્ટ્રિક જે છે એ કીધું. અને તમે જુઓ કે આજે બેસતાની સાથે જ ગઈકાલે તમે જુઓ કે એને પોતાની સ્પીચમાં જે મહત્વની જાહેરાતો કરી હતી, એને એવું કીધું કે ભાઈ પનામા કેનાલ છે એની પર અમે કબજો લઈ લઈશું. હવે આ એક બહુ મોટું સ્ટેટમેન્ટ છે. અને બીજું, ત્યારે તમે એવું કહો છો કે ચીન જે છે એ આમાં એમ કે સિક્રેટલી ચલાવી રહ્યા છે, એટલે ચીન પર એને એક એટેક કર્યો. પછી બીજું એને કહ્યું કે આ મેક્સિકો બોર્ડર છે એના પર એને ઇમરજન્સી જાહેર કરી નાખી. ત્રીજું, એને એનર્જી ક્રાઇસિસ છે એ ડિક્લેર કરીને એ પણ એક ઇમરજન્સી એ જાહેર કરી નાખી. ત્રીજું કે એટલું કર્યા પછી એને કહ્યું કે ભાઈ બોર્ડર પર હું આપણે આર્મી જે છે એને ગોઠવાનું સૂચના આપી દઉં છું. અને પછી આજે અને એને કહ્યું કે અમેરિકામાં હવે માત્ર 2 જ લિંગ રહેશે, મેલ એન્ડ ફિમેલ. એનો અર્થ એ કે એલજીબીટી જે છે એ ને ક્વિયર ને આ બધી જ મુવમેન્ટ પર એને એકી ઝાટકે એને પ્રતિબંધ મૂકી દીધો. અને એને સ્પષ્ટ સંકેત આપ્યો કે ટેરિફ, ઇકોનોમી, ઇન્ફ્લેશન અને સ્ટાફ કટિંગ. તમે જુઓ કે આજે બેસતાની સાથે જ એને સૌથી પહેલું જે કહ્યું કે ભાઈ અમેરિકામાં ઇલીગલી જેટલા ઘૂસ્યા હશે એ બધાને વીણીને બહાર કાઢવામાં આવશે. બીજું, એને કહ્યું કે મેક્સિકો બોર્ડરથી તમે અંદર એન્ટર થઈ ગયા હોવ તો કાં તો મેક્સિકો પર કાં તમે બહાર, પણ તમે અમેરિકામાં તો નહીં જ રહી શકો. ત્રીજું કે આપણા ભારતના પણ ઘણા બધા બહેનો અને ભાઈઓ અમેરિકામાં જઈ અને સંતાન પેદા થાય એટલે અમેરિકન સિટીઝનશીપ લઈને આવી જતા હતા. 5મા મહિને 6ઠ્ઠા મહિને બહેનો અમેરિકા જતી રહેતી હતી. અને પછી કે અમેરિકામાં તો આર્ટિકલ 14 પ્રમાણે બર્થ રાઇટ મળે જ છે, એટલે એમાં ઇલીગલ ઇમિગ્રન્ટ હોય કે કોઈ પણ હોય. હવે તમે જુઓ કે આજે એને એક એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા કહી દીધું છે કે ભાઈ આ રીતે કોઈ પણ સંતાન જો અમેરિકામાં જન્મે તો એને હું અમેરિકન સિટીઝનશીપ નહીં આપું. એથી પણ મોટું એને જાહેરાત કરી નાખી કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી અમેરિકા જે છે એ બહાર નીકળી જશે. પેરિસ એગ્રીમેન્ટ ફોર ક્લાઇમેટ ચેન્જ કે જે જો બાઇડને આખી દુનિયામાં પેલું એટમોસ્ફેરિક ટેમ્પરેચર જે છે 1.5 ડિગ્રી સેલ્સિયસ ઘટાડવા માટેનું જે આખું કર્યું હતું એ એને બંધ કરી નાખ્યું. ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની જે પોલિસી હતી કે 2030 સુધીમાં અમેરિકામાં 50% વ્હીકલ જે છે એ ઇલેક્ટ્રિક હોવા જોઈએ, એના પર પણ એને કહ્યું કે નો યુ કેન બાય કાર ઓફ યોર ચોઇસ. એટલે કે ઇલોન મસ્કને દેખીતી રીતે મદદ કરવા માટેની આ એક આખી એની પેરવી છે. પણ ઓવરઓલ મને એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સૌથી મોટી ઇમ્પેક્ટ છે એની ઇકોનોમીની વાત કરે છે. આજે એને જાહેરાત કરી દીધી કે 1 ફેબ્રુઆરીથી મેક્સિકો અને કેનેડા પર કમસે કમ 25% ટેરિફ વધશે. ચાઇના માટે એને રિવ્યૂ કરવાનું કીધું છે. અને સૌથી મહત્વની વાત કે એને એક આખું રેવન્યુ ડિપાર્ટમેન્ટ એટલા માટે ઊભો કર્યો છે કે દુનિયાભરના દેશો પર આપણે કઈ રીતે ટેરિફ વધારીએ અને જેથી અમેરિકાની આવક વધે અને અમેરિકન નાગરિક પર ટેક્સમાં કોઈ પણ બોજ ના પડે. એ રીતે અમેરિકન નાગરિકોને પંપાડવાના અને દુનિયાભરના દેશોની ઉપર ટેક્સ નાખવાની ને ટેરિફ નાખવાની જે વાત કરી રહ્યા છે, એનાથી અમેરિકન ફર્સ્ટનું સપનું તો સાકાર થશે, પણ દુનિયાના બીજા દેશોને ચિંતા કરવાની વાત એટલા માટે છે કે એની ઇમ્પેક્ટ તમે જુઓ કે આજે શેર બજાર જે છે એ 3:30 વાગે 1235 પોઈન્ટ જે છે એ ડાઉન ગયો. અને આ કોઈ એંગલથી આ કરેક્શન નથી, આ ધબડકો છે, બલકે શેર બજાર. અને બીજું કે હું કહું કે આ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યો તે દિવસથી આપણા શેર બજારની તો માઠી બેઠી જ છે. બીજું કે આપણો રૂપિયો જે છે એ ઘસાઈને ઠેક 86.97, 94, 87 પૈસાને અડીને પાછો આવે છે. બરાબર છે. ડોલર ઇન્ડેક્સ જે છે એ ઓલ ટાઈમ હાઈ જઈ રહ્યો છે. બરાબર છે. એટલે ડોલર ઇન્ડેક્સની આજે થોડું કરેક્શન એટલા માટે આવ્યું છે કારણ કે પેલી ટેરિફની વાત કરી છે. અને બીજું કે એને દુનિયાના દેશોને ધમકી આપી દીધી છે, ખાસ કરીને બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, ઇન્ડોનેશિયા અને બધાને કે ઇવન ક્યુબાને તો આ બધા નાના દેશો છે કે જો તમે ડી-ડોલરાઇઝેશન કરવાની વાત કરશો, એટલે આપણે જે આપણી કરન્સી લાવવાની વાત કરતા હતા કે એ બ્રિક્સ કરન્સી લાવવાની જે વાત હતી અથવા તો બાર્ટરથી જે ચલાવવાની વાત હતી, ભારતને પણ મોટો ફટકો પડશે. કારણ કે ભારત રશિયા સાથે જે રીતના ક્રૂડ ઓઇલની
આયાત નિકાસનું જે આખું એક અલગ ચેનલથી રૂપી વર્સિસ રૂબલમાં કરે છે હા, એ પણ એ ચલાવશે નહીં. અને બીજું એને જુઓ કે અમેરિકામાં એને કહ્યું કે ડ્રીલ બેબી ડ્રીલ, એટલે હવે અમેરિકામાં જ એ પોતાનું બહાર કાઢો બધું, બહાર કાઢો oil બધું. બહાર અને એવું કહે છે કે અમેરિકા પાસે તો સૌથી વિપુલ અને સમૃદ્ધ જથ્થો છે, એટલે અમેરિકા ઓઇલ પ્રોડક્શનમાં જશે, અમેરિકા ગેસ પ્રોડક્શનમાં જશે, ઓફશોર સારકામ જેને આપણે કહીએ છીએ એક્સપ્લોરેશન એમાં પણ જશે. એનો અર્થ એ કે અમેરિકા પાસે જ સરપ્લસ જથ્થો આવશે. તો આ ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ જે છે, આજે તમે જુઓ કે જે ક્રૂડ ઓઇલ $81 હતું એ ઘટીને સીધું $76 પર આવી ગયું છે. એનો અર્થ એ કે ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ જે છે એ લોકોને પોતાની પ્રોડક્શન કેપેસિટી ઘટાડવી પડશે. એટલે આખી દુનિયા જે છે ને એને ડોનાલ્ડ ટ્રમ્પે ટોપસી ટર્વી કરી નાખી છે. અને ચીન સામે મને એવું લાગે છે કે એ કંઈક મોરચો સમજી વિચારીને કરશે જો ચીન એની લાઈન પ્રમાણે નહીં આવે. કારણ કે આજે એને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશે જ્યારે વિડ્રો કર્યા ત્યારે જે કોમેન્ટ આપી એ ક્લિયર કટ હતું કે ચીન સામે એ બોલવાનું એનું ચાલુ જ છે. એટલે પણ એટલે WHO યુએન ઘણી બધી સંસ્થાઓ એવી છે જે ઓલરેડી પોતાની ક્રેડિબિલિટી બહુ જ ગુમાવી ચૂકી છે. પણ આજે એને જે કીધું ને, હું તમને કહું ક્રેડિબિલિટી તો ઘણી બધી સંસ્થાઓએ ગુમાવી છે, પરંતુ આજે એને જે એવું કીધું કે ભાઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 2019માં ચાઇનીઝ વાયરસ, પછી એને કીધું કે વુહાન વાયરસ, બરાબર છે. હવે જનરલી આપણે કોરોનાને કોવિડ કહીએ કે કોરોના વાયરસ કહીએ છીએ, પણ એ ચાઇનીઝ વાયરસ કહે છે, એ વુહાન વાયરસ કહે છે. અને પછી એવું કહે છે કે $6.8 બિલિયન તમારું જે બજેટ છે એમાંથી 20% કોન્ટ્રીબ્યુશન અમેરિકાનું છે. તો આમાં અમેરિકાને શું ફાયદો થાય છે? એટલે હવે આટલા લેવલ પર જો એ કડકી છે અમેરિકાની, અમેરિકા કંજુસાઈ કરવા માંગે છે, આ કરકસરનો પ્રયાસ છે, કે પછી પોતાની એક દાદાગીરી કે વર્ચસ્વ બતાવવા માંગે છે કે જો હું અહીંયાથી વિડ્રો થઈશ, હવે તમારે કરવું હોય તો મારી ટર્મ્સ કન્ડિશન પર હું તમને ડોનેશન આપીશ, અથવા તો ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ આપીશ, અથવા તો સબસિડી આપીશ, અથવા તો ગ્રાન્ટ આપીશ. કારણ કે એને એવું કીધું, કારણ કે આની જે સૌથી મોટી ઇમ્પેક્ટ આવશે ને દેવાંશીએ, તમે જુઓ કે ટીબી છે, ટ્યુબરક્લોસિસ છે, મલેરિયા છે, HIV એઇડ્સ છે, એની ટ્રીટમેન્ટમાં ચીન અને અમેરિકા બંને તો સક્ષમ દેશો છે, પણ બિચારા પેલા 56 જેટલા આફ્રિકન, સબ સહરન, લેટિન અમેરિકન કન્ટ્રીઝ જે છે કે જ્યાં ગરીબ લોકોને આ ટ્રીટમેન્ટ મળતી નથી, ત્યાં ફાર્માસ્યુટિકલ કંપનીઝને સબસિડી આપીને જે બહુ જ ન્યૂનતમ ભાવે જે દવા વેચાતી હતી એ WHO થકી એ બધા પ્રોગ્રામ બંધ થઈ જશે. એટલે અને લોકોમાં જે જનજાગૃતિ, અમેરિકાનું તો હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે બહુ સારું છે, ત્યાં ઇન્સ્યોરન્સ કંપનીઝ જે છે એ મદદ કરે છે. આ લોકોને નુકસાન થશે, ગરીબ દેશોને નુકસાન થશે. અને તમે જુઓ કે ક્રિપ્ટોકરન્સી આજે કેટલી હાઈ છે. એક્ઝેક્ટલી, હા. એટલે એમણે એમનો કોઈન લોન્ચ કર્યો ને આઈ થિંક એ દિવસે જ કે અમુક 1000% ભાઈ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા તે દિવસે 81,000 હતો, આજે 1,04,000 પર છે. એનો અર્થ તમે વિચારો તો ખરા યાર, 25,000 ક્રિપ્ટોમાં રમશે, બિટકોઇનમાં રમશે. હા, એટલે ડોજ કોઈન પણ છે આમનો. અને તમે સંયોગ જુઓ કે ડોજ કોઈનનું નામ છે ડોજ, એમનો ડિપાર્ટમેન્ટ મળે છે, મસ્કના કેટલા બધા કોઈન છે. એટલે એ ડોજ જે છે એટલે જ એને બનાવ્યું છે ને કે ભાઈ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી. હવે એફિશિયન્સી શું કહેવાય દેવાંશી? આજે એને જે સૌથી પહેલો જે ઓર્ડર સાઇન કર્યો ને એ ઓર્ડર એવો હતો કે જો બાઇડનના ટાઈમમાં જેટલી પણ ભરતીઓ થઈ છે એ બધા અધિકારીઓને એને સૂચના આપી કે ભાઈ આ લોકોની ટર્મ કે એમના કોન્ટ્રાક્ટ કે એગ્રીમેન્ટ જે છે એક્સટેન્ડ નહીં કરવા. બીજું કે નવી કોઈ ભરતી નહીં કરવી, એક્સેપ્ટ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ. એ પણ જે ઇમિગ્રેશનને લગતું છે કે ભાઈ લોકોને દેશની બહાર કાઢી મૂકવા માટે જો તમારે વધારે મેન પાવર જોઈતો હોય તો તમે ત્યાં ભરતી કરો, અથવા તો નેશનલ આર્મીમાં. એટલા માટે કે મેક્સિકો વોલ કે કેનેડા અને મેક્સિકો બોર્ડર પર તમારે લોકોની હકાલપટ્ટી માટે જો જોઈતી હોય તો લો. બાકી એ સિવાય એને તમામ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં ભરતી પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલે એનો અર્થ એ કે અમેરિકાની ઇકોનોમી પણ કંઈ એટલી મજબૂત નથી. નહીં તો એ આટલી દરેક વસ્તુમાં કરકસર કરવાની શું કામ વાત કરે છે? એ ઇન્ફ્લેશન ઘટાડવાની વાત કરે છે, એ મોંઘવારી ઘટાડવાની વાત કરે છે. અને કેબિનેટના બધાને કહ્યું છે કે વોટ એવર પાવર યુ હેવ એટ યોર કમાન્ડ, આઈ વોન્ટ દેટ કે મોંઘવારી ઘટવી જોઈએ, ભાવ વધારો કાબૂમાં આવવો જોઈએ, ઇન્ફ્લેશન ઘટવું જોઈએ. એનો અર્થ એ કે એ જો કે બ્લેમ કરે છે જો બાઇડનને, એ કે બાઇડનના ટાઈમમાં કે ઓવર એક્સપેન્ડિચર શરૂઆત જ એનાથી કરી. એટલે પણ તમે જુઓ કે હું આખી સ્પીચ છે ને મેં એનો બહુ જ હું એ બોલતા હતા ત્યારે હું બહુ ધ્યાનથી સાંભળતો હતો, અને આઈ કુડ સી કે એનો રોડ મેપ ક્લિયર કટ દેખાઈ રહ્યો છે. હી ઇઝ વેરી ક્લિયર. આટલી ક્લેરિટી સાથે કોઈ પ્રેસિડેન્ટ, અને કોઈ પ્રેસિડેન્ટ નહીં, યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટ જ્યારે વાત કરે છે 100%, ત્યારે મને આમાં એક એડિશનલ પ્રશ્ન છે સર, તમે આવો એના પહેલા, કે ચાઇનાને લઈને એમની પોલિસીમાં શું એ કન્ફ્યુઝન નથી કે એ ટિકટોકને આપી દે છે, શરૂઆત કરાવી દે છે? ના, એટલે તમે જુઓ કે એનો અર્થ એ કે એ બિઝનેસ ફ્રેન્ડલી છે. હા, એ બિઝનેસ ફ્રેન્ડલી છે, પણ ચાઇનાને
માપમાં રહેવાનું કહે છે. તમે જુઓ કે એને વર્ચસ્વ અમારું, બાપ હું, હા બાપ હું, તું નાના ભાઈ તરીકે રહે. તમે જુઓ સી જિનપિંગને એને ઇન્વાઇટ કર્યા, એને યુક્રેનના રાષ્ટ્રપતિને ઇન્વાઇટ કર્યા, એને ઇટાલીના રાષ્ટ્રપતિ. એનો અર્થ કે એને પોતાની ફોરેન પોલિસીની પ્રાયોરિટી છે એ નક્કી છે, અને એ છે ને પોતાના રોડમેપ પ્રમાણે જાય છે. એ દુનિયાના બીજા દેશો શું વિચારે છે, શું કહે છે, એનાથી એને કંઈ પડી જ નથી. ઓકે, અને આપણે ક્યાં છીએ એમની ફોરેન પોલિસીમાં? પ્રાઇમા ફેસી શું દેખાઈ રહ્યું છે? જો આપણે છે ને ઇટ્સ વેરી અર્લી ટુ સે, પણ છતાંય આપણે આપણા વિશે બહુ ઊંચા ખ્યાલો નહીં બનાવવા દેવાંશી. દુનિયાની ઇકોનોમીમાં અને અમેરિકાની પ્રાયોરિટીમાં આપણે એને અત્યારે નડતા પણ નથી, અને આપણે અત્યારે એને બહુ ગરજ પણ નથી. એ અત્યારે પોતાનો પ્રોગ્રામ સેટ કરી રહ્યો છે. પોતાનો પ્રોગ્રામ સેટ થાય એના માટે એ દુનિયાના ઘણા બધા દેશોને અપસેટ કરી રહ્યો છે. આપણી સાથે અત્યારે એને શું છે કે એને કંઈ અત્યારે વાંધો પણ નથી, દુશ્મનાવટ પણ નથી, અને દોસ્તી તો જે છે એ છે જ. એટલે એસ જયશંકરને એને ઇન્વાઇટ કર્યા ને, એને ભારતના પ્રતિનિધિ તરીકે એસ જયશંકરને કર્યા. પણ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી વિશે જ્યારે ભવિષ્યમાં કોલ લેવો હશે ત્યારે લેશે, 1 to 1 આવશે. કારણ કે વોલ સ્ટ્રીટ જર્નલનો રિપોર્ટ એવું કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ચીનની મુલાકાત લેશે અને પછી ભારત આવશે. અને વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં મને લોજિકલી તથ્ય એટલા માટે દેખાય છે કે ક્વોડની મિટિંગ જે લાસ્ટ ટાઈમ અમેરિકામાં થઈ એ આ વખતે ઇન્ડિયામાં થવાની છે. એટલે એના માટે જો આવવાનું ડ્યુઝ હોય તો અત્યારે શું છે કે એની પ્રાયોરિટીઝમાં ઇન્ડિયા એટલું નથી. કારણ કે તમે જુઓ કે જે ટેરિફ વધારવાની પણ વાત કરી એમાં એ ઇન્ડિયા શબ્દનો ઉલ્લેખ એને નથી કર્યો. એનો અર્થ એ કે ઇન્ડિયા સાથે એ પહેલાં બેક ટુ બેક પોતાની જે ચેનલ જે હોય છે, જે હંમેશા ડિપ્લોમેટિક રૂટમાં ડિપ્લોમેટિક અને ટ્રેક 2 અને ટ્રેક 3 ડિપ્લોમેસી પણ ચાલતી હોય છે. એટલે ટ્રેક 2 ડિપ્લોમેસીમાં શું થઈ શકે, ટ્રેક 3માં શું થઈ શકે, એ બધું વિચારે. એનું કારણ એ છે કે બ્રિક્સમાં ભારત જે છે ને એ બહુ મોટું બેલેન્સિંગ ફેક્ટર છે. ચીન અને રશિયા વચ્ચેની જે ધરી છે એમાં પણ ભારતનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે, અને ભારત બહુ મોટું માર્કેટ છે. એટલે ભારતને કોઈ ઇગ્નોર નહીં કરી શકે. વી આર 5th લાર્જેસ્ટ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ. વેચશો ક્યાં બધું બનાવી હું તમને એ જ કહું છું કે એ મેન્યુફેક્ચરિંગ કરે કે જે કંઈ કરે, કાર અમેરિકન તો ઇન્ડિયન્સ ખરીદવાના છે, અને કોણ ખરીદવાનું છે. અને અમેરિકામાં પણ ઇન્ડિયન્સ જે છે એ માલેતુજાર વર્ગ તો છે જ. એટલે ઇન્ડિયન જે છે એ અત્યારે એની પ્રાયોરિટીમાં નથી ને કે ભાઈ હું યોગ્ય સમયે નરેન્દ્ર મોદી સાથે વાત કરીશ. આપણે ક્યાં અત્યારે એ છે, ઉતાવળ પણ નથી ને કોઈ દુશ્મનાવટ પણ નથી. ભારત સાથેના જે મૈત્રીભર્યા સંબંધો છે એ છે જ, પણ અત્યારે હું એ મોરચો નથી ખોલવા માંગતો. એનો મોરચો જે છે એ ચીન તરફ છે, એનો મોરચો જે છે કેનેડા સામે છે, મેક્સિકો સામે છે. એ બધા એના પ્રાયોરિટી છે. અને બીજું કે એને તો બેસતાની સાથે પેલી ધાક જમાવવાની છે. ભારત પર કેમ ધાક જમાવવાની છે? ભારત સાથે તો સારા સંબંધો છે. આમાં મારા એક જે ડ્રીલ બેબી ડ્રીલને લઈને એ જ્યારે બોલ્યા અને એ કહી રહ્યા હતા કે ભાઈ ઇલેક્ટ્રિક જ હોવી જરૂરી નથી, તમે ઈચ્છો એ વેચી શકો છો, આપણી ધરતીની નીચે આટલું બધું સોનું ભરેલું છે તો આપણે એને બહાર લાવીશું. પણ એ જે જો બાઇડનની આની પહેલાંની જે પોલિસી હતી કે દુનિયાએ શું એ હવે સમજવું નહીં પડે કે એક સમય એવો હતો કે અમેરિકન્સ એવું કરતા અથવા યુરોપિયન કન્ટ્રીઝ એવું કરતા કે જે પોલ્યુટિંગ બિઝનેસ છે એ બધા જ આપણી બાજુ ડાયવર્ટ કરતા. એકચ્યુઅલી તમે જો ચીન, અમેરિકા, વિયેતનામ, ચીન, ઇન્ડિયા, બાંગ્લાદેશ, વિયેતનામ, આ બધી જે કન્ટ્રીઝ જે છે એ કન્ટ્રીઝને એ લોકોએ મેન્યુફેક્ચરિંગ હબ કે ફેક્ટરી તરીકે રાખ્યા કે ચીન દુનિયાની ફેક્ટરી. પણ ઇનોવેશન ક્યાં થાય, પેટન્ટ ક્યાં થાય, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ ક્યાં મળે? તો અમેરિકાને મળે, યુરોપને મળે, જર્મનીને મળે, ફ્રાન્સને મળે, યુકેને મળે. મોસ્ટલી 78% પેટન્ટ્સને આ બધું જે છે એ અમેરિકામાં જ રહે. એપલ જે છે એ પોતાના મોડલ્સ જે છે એ બધા અમેરિકામાં ડેવલપ કરે, સાન ફ્રાન્સિસ્કોમાં ડેવલપ કરે, પણ મેન્યુફેક્ચરિંગ જે છે એ ચાઇનામાં થાય, કાં પછી ઇન્ડિયામાં થાય, કાં બીજી કોઈ કન્ટ્રીઝમાં થાય. એટલે એ લોકો પોતાનું પોલ્યુશન નતા વધે. પણ આને તો સ્પષ્ટ કહી દીધું કે ડ્રીલ બેબી ડ્રીલ જાય તેલ લેવા આપણે બધું કરીશું, પણ એમાં તો તેલ અને ખનિજ તેલ લેવા. ખનિજ તેલ લેવા. કારણ કે એને હવે એવું કીધું છે કે ભાઈ એક્સપ્લોરેશન જે છે ઓફશોર અને ઓનશોર પણ કરી રહ્યો છે. એનો અર્થ એ કે ટેક્સાસ ને આ બધી જે લોબી જે છે એને બહુ, અને બીજું કે જો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ પાવરફુલ થશે, ઓઇલ લોબીઝ પાવરફુલ થશે, ત્રીજું કે મેન્યુફેક્ચરિંગ જે છે અમેરિકામાં એ વધારશે, એને લીધે સ્ટીલની ડિમાન્ડ વધશે, એલ્યુમિનિયમની ડિમાન્ડ વધશે, અને તમે જોજો કે ગોલ્ડ અને સિલ્વર જે છે એ ડાઉન જશે. કારણ કે આ બધી મેટલ જે છે ને, તમે જુઓ કે મેટલ લોબી ઇઝ વેરી પાવરફુલ, ગન લોબી, ડ્રગ લોબી, આ બધી અલગ અલગ લોબીઝ છે. અને અમેરિકામાં કોને ફંડિંગ કરે છે? આ એક પહેલા એવા રાષ્ટ્રપતિ પ્રમુખ છે કે જેને $15.5 મિલિયન તો ખાલી શપથવિધિમાં કમાઈ લીધા. અચ્છા,
શપથ વિધિમાં કે આ બધી ટિકિટો વેચીને અચ્છા, હા. બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ જે ત્યાં જાય છે એ ટિકિટ ખરીદીને જાય છે. એ દિવસમાં 3 અલગ અલગ 5 સ્ટાર હોટલોમાં જઈ અને એક નાની સ્પીચ આપે છે ને દરેક ટેબલ પર જઈને બેસે છે. કોકની સાથે શેમ્પેન કરે ને કોકની સાથે આ કરે ને કોઈની સાથે ટોસ્ટ કરે. એ બધામાં પણ ત્યાં બેસવાના પૈસા હોય છે, ફોટોના પણ પૈસા લે છે. એટલે અમેરિકન્સ આર વેરી બિઝનેસ માઇન્ડેડ લાઈક. હા, એટલે અમારા રાષ્ટ્રપતિ સાથે ફોટો પડી રહ્યો છે, તેના પૈસા મળશે. એના પૈસા મળશે, વિડીયોના વધારે વિડીયોના વધારે મળશે, વિડીયોના વધારે મળશે. આપણે તો એવું નથી કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પાસે જઈને ફોટો પડાવો તો ભૂપેન્દ્રભાઈ કે એમની પાર્ટી કે 11,000 મૂકીને જજો એમ. એવું નથી કહેતા, એવું નથી કહેતા. બિચારા ભલા માણસ છે કે હા ભાઈ પાડી લો ફોટો, બરાબર છે કે નહીં. ત્યાં તો એવરીથિંગ હેઝ અ પ્રાઇસ, અને એ પણ ટેગ છે કે ભાઈ આ હોટલમાં આટલા રૂપિયા છે, પલાની હોટલમાં અહીંયા, મેરિયટમાં અને ઇમ્પિરિયલમાં આટલા, આમાં આટલા, આ હોલમાં એન્ટ્રીના આટલા, બહારના આટલા, એ બધું જ નક્કી છે. અરે હમણાં જ હું એક કોન્ક્લેવનું જોઈ રહી હતી. એક કોન્ક્લેવ પોતાની એક ન્યૂઝ ચેનલ દેશની, આપણા દેશની ખૂબ મોટી, પોતાનું કોન્ક્લેવ વેચી રહ્યા છે. તો એમાં 75,000 પર પર્સન પ્રાઇસ રાખી છે એમણે. અને જો તમે એક આખું ટેબલ લો કોન્ક્લેવમાં તો 5 લાખ રૂપિયામાં તમને 7 માણસનું ટેબલ મળી જાય એમ. એટલે આપણે ત્યાં પણ હવે ધીરે ધીરે મને એવું લાગે છે બિઝનેસ આવી રહ્યો છે, નેટવર્કિંગ બિઝનેસ જ શરૂ થઈ ગયો છે. પણ આમાં પોલ્યુશન માટે શું દુનિયા માટે એક ચિંતાનો, બાકીનું બધું છે અમેરિકા સેન્ટ્રિક છે ને આપણે સમજીએ કે કોઈ પણ દેશ પોતાના સેન્ટ્રિક રહે. મને જે ચિંતા લાગી રહી છે ને દેવાંશી, એ છે કે જો અમેરિકા જેવો દેશ કે જે સૌથી વધુ ઇન્ફ્લુએન્સર છે, જો બાઇડન સાથે તમારે જે કંઈ વૈચારિક મતભેદ હોય, પરંતુ તમે સમગ્ર વિશ્વમાં જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, આપણે બધા જ એના પરિણામ જોઈ રહ્યા છીએ, બરાબર છે. એક ક્લાઇમેટ ચેન્જ ઇઝ એન ઇસ્યુ. બીજું કે ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ જે છે એ વધી રહ્યું છે, એન્વાયરમેન્ટ ડેન્જરમાં છે, એ પણ ઇસ્યુ છે. વી સી કે આપણા હિમાચલમાં તમે જુઓ તો જે ગ્લેશિયર્સ જે છે એ પીગળી રહ્યા છે, તાપમાન વધી રહ્યું છે, એટલે સમુદ્રની સપાટીઓ વધી રહી છે, ઘણા બધા વાવાઝોડા. ખુદ અમેરિકા પોતે જ આટલા મોટા ક્લાઇમેટ એના અમેરિકામાં અત્યારે કેટલી, અમેરિકાના ઇતિહાસમાં ગઈકાલે સૌથી વધારે 1985 પછી આ પહેલું હતું કે જે 40 વર્ષમાં સૌથી વધારે કોલ્ડેસ્ટ ડે ઓન 20th જાન્યુઆરી હતો. એને કારણે શપથવિધિનો આખું એ તમારે અંદર લઈ જવું પડ્યું, બરાબર છે કે નહીં. નિયો ક્લાસિકલ હોલ અને પેલામાં લઈ ગયા એ લોકો. કેમ લઈ ગયા? એટલા માટે કે ત્યાં ઠંડી એટલી બધી હતી, -7, -12 ડિગ્રીમાં કોઈ તમારા સમર્થકો બેસી શકે એમ નહોતા. પણ એનો અર્થ એ કે એના વિશે એને કોઈ ચિંતા નથી. હી મીન્સ બિઝનેસ, કે ભાઈ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારો, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એને વધારો, મેન્યુફેક્ચરિંગ છે એ વધારો, અને બીજું કે આ બધું જે છે હું એક્સપોર્ટ કરીશ તો તમારે તમારા દેશમાં એના પરની જે કસ્ટમ અને એક્સાઇઝ ડ્યુટી જે છે એ ન્યૂનતમ રાખવાની, નહીં તો હું તમારા પર બીજા 10% ટેક્સ ઠોકીશ. આ તો એ જ થયું ને. ભારત સાથે પણ એને ભૂતકાળમાં વાંધો પડ્યો હતો કે ભાઈ હાર્લે ડેવિડસન છે એ બાઇક ઇન્ડિયામાં વેચો તો એના પર એમ કે આપણે ડ્યુટી તો લઈએ છીએ, આપણે પણ ટેક્સ લગાડીએ છીએ. આપણે ટેક્સ લગાડીએ છીએ, પણ એનું એવું કહેવું છે, એ તો ઇન્ડિયા માટે એવું કહે છે કે એ તો ટેક્સ ટેરરિઝમ કન્ટ્રી છે એમ. ઇન્ડિયા માટે તો એને એ કહ્યું છે કે મોદી ઇઝ અ ગુડ ફ્રેન્ડ, બટ યુ નો ઇન્ડિયા ઇઝ અ ટેક્સ ટેરરિસ્ટ કન્ટ્રી. એ ટાઈપના શબ્દો એના છે, જેની અર્થછાયા એવી નીકળે છે. ટેરિબલ ટેક્સ ટેરરિઝમ નહીં, ટેરિબલ ટેક્સ. એટલે ટૂંકમાં હી ઇઝ નોટ હેપી વિથ અવર ટેક્સ સ્ટ્રક્ચર. અને એનો અર્થ એ કે સુનર ઓર લેટર એમાં કંઈક નેગોશિએશનનો સ્કોપ આપશે. કારણ કે જો આપણે મોસ્ટ ફેવર્ડ નેશનનું સ્ટેટસ અમેરિકા પાસેથી મેળવવું હોય કે જાળવવું હોય તો એના માટે બધી કન્ડિશન સપ્લાય છે જ. તમે જુઓ કે એને બેસતાના સાથે જે રીતના બધા ધડાધડ ઓર્ડર પાસ કરી નાખ્યા. અધરવાઇઝ કોઈ પણ રાષ્ટ્ર પ્રમુખ જે છે પહેલા દિવસે મેલ ફિમેલ પનામા ગલ્ફ ઓફ મેક્સિકો ને ગલ્ફ ઓફ અમેરિકા. એટલે હિલેરી ક્લિન્ટન હસતી હતી, તમે જોયું? એ વિડીયો બહુ વાયરલ થયો કે ભાઈ તે કહી દીધું એટલે દુનિયા આખી એમ કે ગલ્ફ ઓફ અમેરિકા શું કામ કે અમેરિકા કે દુનિયાના યોગીજી આવતા હોય કે ભાઈ અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી નાખો એમ કે. એટલે જે હતું એમાં પાછું એમ. પણ આ જો કે આખો ત્યાંનો વિષય તો બહુ અલગ છે, ભલે મેં થોડો ડાયવર્ટ કર્યો આ વિષયને. મારો છેલ્લો પ્રશ્ન અમેરિકા સંદર્ભે, ડોનાલ્ડ ટ્રમ્પ સંદર્ભે ભારતીય દ્રષ્ટિકોણથી એ છે, જેમ કે એમ્બેસેડર આઈ થિંક એરિક ગાર્સેટીનો પણ છેલ્લો દિવસ રહ્યો, બધા અધિકારીઓ બદલાશે, પોલિસી પણ ઘણી બધી બદલાશે આવનારા સમયમાં. ભારતીય અર્થતંત્રને તમે વર્તમાનમાં કઈ પરિસ્થિતિમાં જોઈ રહ્યા છો? શું આપણે ખાસા કમ્પેરેટિવલી નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ કે આપણે મજબૂત છીએ? તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો? હું માનું છું કે આપણે બહુ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તમે જુઓ કે ડોનાલ્ડ ટ્રમ્પ આવે અને ડોનાલ્ડ ટ્રમ્પ
ની આવતાની સાથે જ ફેડ રેટમાં જે કટ આવે અને ત્યાં એવી જાહેરાત થાય કે ભાઈ 2025માં અમે વર્ષમાં 2 જ વખત એમ કે રેટ કટ અંગે વિચારીશું, આટલું નિવેદન આવે એમાં તો આપણું શેર બજાર જે છે 1100-1200 પોઈન્ટ ડાઉન થઈ જાય. ત્યાર પછી તમે જુઓ કે સોના ચાંદીના ભાવ જે એને એક સ્ટેટમેન્ટ કર્યું કે ભાઈ હું વિશ્વમાં શાંતિ લાવવા માંગુ છું, હું યુદ્ધ જીતવામાં નહીં પણ યુદ્ધનો અંત લાવવામાં માનું છું, યુદ્ધનો હિસ્સો નહીં બનું, અમારા સૈનિકો એમ કે બીજી જગ્યાએ જઈને લડશે તો માત્ર અમેરિકા માટે લડશે. તમે જુઓ કે આ બધા જે સેન્ટેન્સીસ છે ને એના મિનિંગ છે, અને શેર બજાર તો આ બધી વાતો સમજે છે. એનો અર્થ એ કે હવે જો વ્યાજ દરમાં ઘટાડાની સંભાવના ઘટી ગઈ, એનો અર્થ એ કે હું જે ઈએમઆઈ ભરું છું એ ઈએમઆઈ મેં 20 વર્ષની લોન લીધી હોય તો મારે 26 વર્ષ સુધી લોન લેવી પડશે, કારણ કે ઈએમઆઈમાં રિસ્ટ્રક્ચર થશે, કાં પછી મારે વેલ્યુ એને હપ્તાની સંખ્યા વધારવી પડશે. ના, માની લો કે મારો 1 લાખ રૂપિયાનો હપ્તો આવતો હોય તો 20 વર્ષ માટેની લોન હોય તો એ પર મંથ જે ઈએમઆઈ 1 લાખ રૂપિયાનો છે કાં 1,24,000 થાય, કાં મારે 20 વર્ષને બદલે 26 વર્ષ સુધી, કારણ કે તમે મોટે ભાગે ફ્લોટિંગ રેટ પર લેતા હો, બરાબર છે કે નહીં? એટલે આ બધા ઇસ્યુઝ છે. પ્લસ તમે જુઓ કે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ જે રીતના એકાએક ઘટ્યા, સોના અને ચાંદી 91 to 10 1,04,000 પર ગયું ને ફરી પાછું ચાંદી પણ ઘટી. એનો અર્થ એ કે આખી દુનિયા પર ગ્લોબલાઇઝેશનની ઇમ્પેક્ટ દેખાય છે, ને અમેરિકાની સૌથી વધુ ઇમ્પેક્ટ દેખાય છે. અને ક્રિપ્ટો કરન્સીને જે રીતના પ્રમોટ કરી રહ્યો છે, મને એવું લાગે છે કે બધા પર જ અસર થશે. એક જ સારી વાત એને આ વખતે જે કરી છે મને સૌથી વધુ ગમી, એને કીધું ફ્રી સ્પીચ ઇન અમેરિકા. બહુ સરસ. એને એવું કીધું કે અભિવ્યક્તિની આઝાદી અમેરિકામાં દરેકને રહેશે. અને બીજું કે જો બાઇડનના સમયમાં જે પ્રેસ સેન્સરશિપ હતી, પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે અઘોષિત જે પ્રેસ સેન્સરશિપ હતી, અને બીજું કે જે રાજકીય કિન્નાખોરી કરીને લોકો પર કેસ કરવામાં હતા, લોકો એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ, એમ વાંચો અથવા તો સાંભળો કે ભાઈ મારી પર જે રીતના તમે ખોટા કેસો કરાયા એવી રીતના હું એમ કે બીજા કોઈની સામે નહીં કરું. અને બીજું કે મેં જે સાંભળ્યું એને આજે કહ્યું કે મેં મારી સ્પીચમાં કે જો બાઇડને પોતાના દીકરાને માફી આપી એના વિશે કે બહુ જ એક ટીકા કરતો એમ કે એક પેરેગ્રાફ લખ્યો હતો, પણ પછી કે મારા વાઇસ પ્રેસિડેન્ટે મને સલાહ આપી કે આ આપણે ઉલ્લેખ નહીં કરવો જોઈએ, કારણ કે જો બાઇડન પણ ત્યાં એમની શપથવિધિમાં સામેલ થયા હતા. અને જો બાઇડનમાં એટલી સહિષ્ણુતા હતી કે એની શપથવિધિમાં રહ્યા. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હતા ત્યારે એ તો 6 જાન્યુઆરી 2021ના રોજ કેપિટલ હિલમાં તો ધમાલ થઈ, એટલું જ નહીં પણ તમે જુઓ કે આજે બેસતાની સાથે એને સૌથી પહેલાં એ 1500 લોકો જેની પર સજા પડે એવી હતી અથવા તો કેસ ચાલતા હતા એ બધાની સજા પણ માફ કરી નાખીને કેસને પણ એક્ઝિક્યુશન ઓર્ડર થયા છે. જો બાઇડને પણ છેલ્લા એ જ કર્યું કે બહુ બધાને માફીની જાહેરાત કરી. જ્યોર્જ વોશિંગ્ટન જે અમેરિકાના ફાધર ઓફ અમેરિકા કહેવાય છે, એને પોતાના 8 વર્ષના કાર્યકાળમાં માત્ર 1 એક્ઝિક્યુટિવ ઓર્ડર આપ્યો હતો. કેટલો? માત્ર 1 એક્ઝિક્યુટિવ ઓર્ડર આપ્યો હતો. આ ભાઈએ બેસ્ટન સાથે 100થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર આપી દીધા છે. એનો અર્થ એ કે આમાં શું છે, જ્યોર્જ વોશિંગ્ટન વોઝ કોન્ફિડન્ટ અબાઉટ હિમસેલ્ફ. એને ખબર હતી કે હું જે ડિસિઝન લઈશ એ હું સેનેટમાં અને કોંગ્રેસમાં પાસ કરી શકીશ. અત્યારે એમને સૌથી મોટી બીક એ છે કે ભાઈ આ ડિસિઝન સેનેટમાં કે કોંગ્રેસમાં પાસ થશે કે કેમ. એમની બહુમતી છે ને છે, પણ એ 60નો જે ફિગર છે ને એમાં એવું છે કે આપણે જેમ વ્હીપ ચાલે છે એમ ત્યાં વ્હીપ નથી ચાલતા, અને ત્યાં પાવરફુલ લોબીઝ છે. એટલે ટિકટોક પર છે, માની લો કે તો ટિકટોક એને 75 દિવસ સુધી એક એક્ઝિક્યુટિવ ઓર્ડરથી રાહત આપી, બટ ઇટ હેઝ ટુ બી રેટિફાઈડ ઇન ધેર પાર્લામેન્ટ. એટલે એ છે ને બહુ જ સમજી વાપરી શકે ને, પણ ત્યાં આઈ થિંક પ્રેસિડેન્ટ કદાચ નોટ બિયોન્ડ અ પોઈન્ટ, દરેકમાં નહીં. એટલે તમે જુઓ કે આમાં એને સૌથી મોટી તકલીફ ક્યાં પડશે કે આ જે એને કહ્યું ને કે ભાઈ અમેરિકામાં જન્મે એ સંતાનને અમેરિકન સિટીઝનશીપ નહીં મળે, તો એમાં મને લાગે છે કે કદાચ એને પાછી પાની કરવી પડશે. કારણ કે આજે જ હું તમારે ત્યાં આવતો હતો ત્યારે મેં સાંભળ્યું કે મેં વાંચી એકચ્યુઅલી રીટ પિટિશન કે એને ચેલેન્જ કરી નાખ્યો છે. એ ઓર્ડર જેવો આવે એમને ખબર હતી કે આ આવો ઓર્ડર કરશે, એ ઓર્ડરને તરત ચેલેન્જ કર્યો છે. અને અમેરિકન બંધારણમાં આર્ટિકલ 14 જે એમેન્ડેડ છે એમાં સ્પષ્ટ સૂચના છે કે ભાઈ એમાં જે બાળક અમેરિકામાં જન્મે એને ઓટોમેટિકલી અમેરિકન સિટીઝનશીપ મળી જ જાય. એટલે એક્ઝિક્યુટિવ ઓર્ડરથી એ બંધારણીય સુધારો રદ ના થાય. એના માટે એને સેનેટ અને કોંગ્રેસમાં જવું પડશે. ત્યાં કદાચ એની જ પાર્ટી એનો વિરોધ કરે. દાખલા તરીકે H1B વિઝાનો એને કહ્યું હતું કે હું H1B વિઝાનો, પણ એલોન મસ્કે જ કીધું કે ના આવું ના કરતા, તો એને તરત વિડ્રો કરી લીધું. પણ આઈ થિંક આમાં જે બાળકોનો જન્મ, હમણાં જ એક ડોક્યુમેન્ટરી જોઈ રહી હતી, આઈ થિંક બીબીસીની ડોક્યુમેન્ટરી હતી, જેમાં એમણે એવા ઘણા બધા છોકરાઓને બતાવ્યા કે જે જન્મ્યા અમેરિકામાં, મોટા થયા ખાસા વર્ષો સુધી, પણ અમેરિકાની એ લિમિટ છે કે દર વર્ષે આટલા જ લોકોને એ સિટીઝનશીપ આપે છે.
અને એટલે એ લોકો વિઝા પર ચાલતા ચાલતા આવે છે, અને હવે તો એમાંય ખાસું ઓછું થઈ ગયું છે. બીજું એમાં કંઈક કેવું હોય છે કે નંબર પ્રમાણે મળે છે કે ભારતને આટલા જ મળે, હા, એટલે હવે બહુ જ બધા ભારતીયો એપ્લાય કરે ના, છે. પણ એમાં છે ને અલગ અલગ કેટેગરી છે. એક ઇમિગ્રેશન કેટેગરી છે, એક ગ્રીન કાર્ડની કેટેગરી છે, એક તમે અમુક think કરોડ રૂપિયા green card આપીને માટે, હા, તમે જે વાત કરો છો કે ગ્રીન કાર્ડની હશે, યસ યસ યસ, કે એમાં લોટરી સિસ્ટમ પણ છે, એમાં કોટા સિસ્ટમ પણ છે. કોટા સિસ્ટમ વાળી. H1B વિઝા તો માત્ર ને માત્ર મેરિટ પર જ મળે છે. જે એક વાત એને જે કીધી, એને કીધું કે ભાઈ આઈ વોન્ટ એ સોસાયટી વિચ ઇઝ કલર બ્લાઇન્ડ. કલર બ્લાઇન્ડ એટલે રંગભેદની નીતિ નહીં હોવી જોઈએ. માત્ર ને માત્ર તમારી વ્યક્તિ પ્રતિભા પર તમને એમ કે વી વિલ ડિસાઇડ ઓન મેરિટ્સ, ઓન મેરિટ. જો એવું કરે તો એ બહુ સારી વાત છે. પણ એક તફાવત આટલું કહ્યા પછી એની જે અપોઇન્ટમેન્ટ છે ને, અપોઇન્ટમેન્ટ હું જોઉં છું તો પહેલી ટર્મમાં એને પોતાના વિરોધીઓને પણ સારી પોઝિશન આપી હતી. આ વખતે એને બધા પોતાના લોયલિસ્ટ ભર્યા છે કે જે એની આઈડિયોલોજી સાથે સંમત હોય અને એ કે પ્રમાણે જ સુર વ્યક્ત કરે. એટલે આ વખતે બહુ રસપ્રદ છે ને, એમના પત્ની ભારતીય છે. પણ દેવાંશી આપણે બહુ ખુશ નહીં થઈ જવું જોઈએ કે એની પત્ની ભારતીય. કમલા હેરિસ જે હતા એ ભારતીય જ હતા, પણ એમને ભારતીય હોવાનો કોઈ પુરાવો ના આપ્યો. હા, કે ભાઈ બલકે એ તો પોતાની જાતને બ્લેક, સાઉથ એશિયન એ રીતના ઓળખાવ્યા છે, નેટિવ અમેરિકન એવી રીતના ઓળખાવતા હતા. એટલે એ લોકો ત્યાં જઈને પછી છે ને એમને થોડોક સંકોચ થાય છે કે અમે ભારતીય છે. અને મેં તો બ્રિટનમાં પણ જોયું છે કે મૂળ ભારતીય કુળના અને મૂળના લોકો એ ત્યાં મિનિસ્ટર બની જાય કે લોર્ડ બની જાય કે પ્રાઇમ મિનિસ્ટર બની જાય તો થોડુંક વધારે કોન્શિયસ થઈને પેલો ઓળખીતો પોલીસવાળો 2 દંડા વધારે મારે ને એમાં આપણી સામે જ બધા નિયમો વધારે કરે છે, આપનો જ કોટા કાપે છે, કારણ કે એ લોકોને આપણી નીતિ રીતિને આ પણ ખબર હોય છે. એટલે બહુ એમાં ખુશ થવા કે પોરસાવા જેવું નથી કે વાઇસ પ્રેસિડેન્ટના વાઇફ ઇન્ડિયન છે. ઉષા નામ છે, આઈ થિંક. ઉષા વાન્સ. પણ એ છે ને, ઉષા વાન્સ ઇઝ ઓકે, સી ઇઝ અ ગુડ લેડી, પણ હવે એની ઇમ્પેક્ટ જે છે અમેરિકન પોલિસી મેકિંગમાં નહીં હોય. એ બાબતે તો એ વન મેન આર્મી જ છે. ડોનાલ્ડ ટ્રમ્પ. હા, એ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ રિયલ ડોન. વાત સાચી. ડોન શબ્દનો અર્થ ઉમરાવ થાય છે કે જે હુ ઇઝ ડોનિંગ એ કેપ. પેલું અરે દીવાનો મુજે પહેચાનો વાળા ડોનની વાત હું નથી કરતો. અને આપણે જે પેલા ખબર ઘણા બધા વિડીયોઝ વાયરલ થયા જેમાં અમારા સમાજના છે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કરીને ઘણા બધા લોકોએ રિએક્શન્સ આપ્યા. બહુ જ બધા લોકોએ ટ્રમ્પ માટે યજ્ઞ અને હવન કર્યા. આપણે અતિશય ભાવનાઓમાં વહી જઈએ છીએ એવું લાગે છે. 100%. એટલે આપણે ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પના પણ ભક્તો છે. હા, યસ. હા, એટલે જે ટ્રમ્પ માટે પોતાના પાડોશી સાથે ઝઘડો કરી શકે ઝઘડો એટલા કરી બધા શકે છે. અરે ભાઈ, આપણે શું આ બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવી વાત છે કે તમે શું કામ અહીંયા અમેરિકાના મુદ્દે કે ટ્રમ્પ વિશે કેમ આમ બોલ્યા હતી. એટલે એવા લોકો છે, પણ એ દરેક જગ્યાએ હોય, ભાવાવેશમાં લોકો તણાઈ જતા હોય છે અને પછી ખબર પડે ત્યારે સબ કુછ લૂંટા કે હોશ મેં આયે તો ક્યાં હુઆ, એના જેવી હાલત થાય છે. ભારતીયો જે લોકો માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે એ લોકોએ હવે જોઈ વિચારી સમજીને ઇન્વેસ્ટ કરવાનો આ સમય છે અને અપેક્ષા રાખીએ કે ભારતીય અર્થતંત્ર પણ પોતાની રીતે મુક્ત રીતે ખીલી શકે, મજબૂત રહી શકે. નમસ્કાર.